કાલ આપણે વૈરાગ્ય ભૂમિ સ્મશાનમાં સાધુ સમાજનું સમાધિ સ્થાન એમાં આપણે આખી રાત ગાઈડી. કારણ કે વૈરાગ્ય ભૂમિનો પણ એક પ્રભાવ હોય. ત્યાં વિશેષ આનંદ આવ્યો. ત્યાંથી મેં સૂત્ર મને લઈ ગયું એટલે મેં લીધું છે આમાં. यह वह स्थान है जहाँ मनुष्य का पार्थिव शरीर पंच तत्वों में विलीन हो जाता है. शमशाનમાં તો હરેકનું પાંચ તત્વ અગ્નિ દે કે સમાધિ આપે, વિલીન થવાનું. किंतु उसके कार्य और उसके कार्य और कर्म चारों दिशाओं में फैल जाता है. શરીર તો પંચભૂતનું બધાયનું એમ જ છે. અગ્નિદાહ આપો કે સમાધિ આપો કે જળ સમાધિ આપો, એ તો પંચતત્વોમાં ભળી જવાનું છે. પણ એના જે કાર્યો જે છે ને એ ચારે દિશામાં ફેલાઈ જાય છે. એટલે જ મહાપુરુષોએ કીધું ને કે કરણી એસી કર ચલો, તુમ હસો ને જગ રોય. એટલે કરણી છે ને એ જ મહાપુરુષોની પૂજાય છે. જબ તુમ આયો જગત મેં, જગત હસે ને તુમ રોય. અબ કરણી એસી કર ચલો કે તુમ હસો ને જગ રોય. એટલે છે બધાય પંચભૂતના પૂતળા જ, મનુષ્ય માત્ર. પણ જેને આ કમાઈ કરી લીધી છે, પરમાત્માએ આ જેના માટે મનુષ્ય અવતાર આપ્યો છે, એ કમાઈ જેને કરી લીધી એની શ્વાસ રહી જાય છે. કારણ કે એ મરીને જીવી ગયા. ભજનમાં કીધું ને, મરીને જીવે એનો દેશ એવો જાણજો, નામ સમાન નથી નામ. એટલે જે મહાપુરુષો કમાઈ કરી ગયા છે એના જ આપણે ગુણગાન ગાય છે. અને એના ગુણગાન ગાવાથી આપણે આગળ કેમ કમાઈ કરવી એનો એક માર્ગ મોકળો થાય છે. આપણને હાલવાનો રસ્તો મળે છે એના જીવન જોવાથી, તપાસવાથી. ગીતામાં પણ એક શ્લોકમાં આ જ વાત કરી. અનિત્યાણી શરીરાણી, અનિત્યાણી શરીરાણી, વૈભવો નૈવ શાશ્વત, વૈભવો નૈવ શાશ્વત, નિત્ય સન્હિતો મૃત્યુ, નિત્ય સન્હિતો મૃત્યુ, કર્તવ્યો ધર્મ સંગ્રહ. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, शरीर अनित्य है, वैभव शाश्वत नहीं है, मृत्यु एक एक कदम करके नजदीक आ रही है. બાળક જન્મ હોય તો એક વર્ષ પછી હેપી બર્થડે ટુ યુ કરી આપણે, કેકું ખાઈને મોજ કરે. પણ એ લક્ષમાં નથી આવતું કે એક વર્ષનું આયુષ્ય ઓછું થઈ ગયું. કારણ કે એક એક ડગલું મૃત્યુ નજીક આવી રહ્યું, એ ધ્યાનમાં નથી આવતું. એ સાધુ સમાજની સમાધિ સ્થાન વૈરાગ્ય ભૂમિમાં થોડીક યાદી થાય. નહીં તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય, સમાધિમાં જાય કે અગ્નિ સંસ્કારમાં સ્મશાને જાય, તો
તો અહીંયા પૂરતો ઘડીક વૈરાગ્ય રહે, પછી નાય એટલે એ વૈરાગ્ય ઉતરી જાય પાછું. કારણ કે પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે કે સુખ પણ ભૂલવાડી દે અને દુઃખ પણ ભૂલવાડી દે. એ પ્રકૃતિની રચના છે. જો એ બે વસ્તુ યાદ રહે ને તો મનુષ્ય જીવી જ ન હોય. હરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ હોય, ચાહે સામાન્ય હોય કે મહાન હોય. તો પરમાત્મા એની બધાની વિસ્મૃતિ કરાવી છે, એટલે મનુષ્ય જીવી શકે છે. એટલે જ મહાપુરુષો કહે છે ને કે મૃત્યુને કાયમ યાદ રાખવું. તો સ્મશાન યાત્રામાં જવાનું થાય ત્યારે આપણને થોડીક વાર પૂરતું યાદ આવે, પછી પાછું એની વિસ્મૃતિ કરાવી દે. કારણ કે મોટામાં મોટું આશ્ચર્ય એ છે, દરેકને મરી જવું છે તોય પાછું આપણે સ્મશાન યાત્રામાં જઈએ તો આપણને એવું નથી લાગતું કે કાલ મારો વારો આવશે. તો એ ગુજરી ગયો ને આપણો. આ ભાઈ જે જીવ ગતિમાં હતા ઈ અને તમારી ગતિ ખબર પડી જાય ને કે ફેર પડે ને ગતિમાં. આ જેને તમે દવાખાને તેડી ગયા હતા એની જે ગતિ હતી એટલે એની અંદરની ગતિ અને તમારી ગતિ ફરી જાય નાખી. જો આ ઉપદેશી આત્મજ્ઞાની હોય એની ગતિ ફરે. હા, એટલે આ જીવ આદિ અનાદિથી જે યાદ રાખવાનું છે એ યાદ નથી રાખવાનું, નથી યાદ રાખવાનું એ યાદ રાખે છે. જેમાં પોતાનું ઉત્થાન છે, જેમાં એનું કલ્યાણ છે એ વસ્તુ યાદ નથી રહેતી. પણ જેમાં પતન છે, બરબાદી છે, એની યાદી મૂકતો નથી. એટલે મહાપુરુષોનું જીવન જ પૂજાય છે. કારણ કે પંચભૂતનો દેહ તો પંચતત્વમાં મળી ગયો, પણ એને કરેલા કાર્યો, એની જે સુવાસ છે એને કંઈ કેવું નથી પડતું. એ સહેજે સહેજે ચારે દિશામાં એની મેળે મેળે વાત થાય, સહેજે સહેજે ફેરાય. એના માટે કોઈ પ્રયાસ નથી કરવો પડતો. યાદ કરવો પડે. એટલે એની એવી કમાઈ છે એટલે એ વગર પ્રયાસે ફેલાય છે, અને એ એની ખુશ્બુ છે એ હજારો લાખો લોકોનું કલ્યાણ પણ કરે છે. કારણ કે એને મનુષ્ય જન્મનો આશય બજાવી લીધો, કે જે આશયથી આ મનુષ્ય દેહ મળ્યો છે એ આશય એને બજાવી દો. એટલે એ કોઈને કહેતા નથી, પણ એ એની સારી સુવાસ સહેજે સહેજે ફેલાઈ ગઈ છે અને લોકોનું મંગલ કરવાવાળી છે. કારણ કે છે હરેક મનુષ્યો જ પંચભૂતના દેહ. એક મિલે તો દારૂણ દુઃખ દેવે અને એક ચલો જાય તો પ્રાણ હરી લે. છે બે મનુષ્ય, પણ એક વ્યક્તિના એવા દુર્ગુણ હોય અને એવો નેગેટિવ હોય કે એમ થાય કે જાય તો હારું. એક મિલે તો દારૂણ દુઃખ દેવે અને એક ચલો જાય તો પ્રાણ હરી લે. છે બે મનુષ્ય. હરિગુરુ સંતોના માર્ગે જે જે હાલ્યા એની સુવાસ રહી ગઈ છે. કારણ કે એ મરીને જીવી ગયા, અને એ માર્ગે નથી હાલતા ને એ જીવતા મરી ગયેલા છે. આપણે અર્જુન બાપાએ કહેતા ને કે સમજણ વગરનું જીવવું, જીવે વર્ષ 50 કે 1000, પણ સમજીને એક પલ જીવે તો સમજોનો બેડો પાર. એટલે બલિહારી જે કાંઈ છે એ સમજણની છે. કારણ કે અત્યારે જો તો નિર્ધન પણ દુઃખી છે ને ધનવાન પણ દુઃખી છે. જો ધનથી સુખ મળી જતું હોય તો ધનવાનો સુખી થઈ જવાનું. અને ગરીબીમાં જો સુખ હોય તો ગરીબો સુખી થઈ જવાય.
ડોંગરેજી મહારાજે તમામ વાતનો સાર કાઢીને છેલ્લે કહી દીધું કે લગભગ માણસો એમ બોલે કે 100 વાતની એક વાત, એ કે લાખ વાતની એક વાત, કે સુખ છે એ ભ્રાંતિ છે અને દુઃખ છે એ વાસ્તવિકતા. કારણ કે સુખ છે એ ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં માણસનું આયુષ્ય પૂરું થઈ જાય છે, એમાં એ જાગતો જ નથી. કારણ કે જાગેલા મહાપુરુષો છે એનો સંગ જ તમને જગાડશે. જગતના લોકો તો હુતેલા જ, ઈ તમને હુવડાવવાનું જ કામ કરશે. કારણ કે એની પાસે જે છે એ જ આપશે. નરસિંહ મહેતા જાગ્યા તો એને વાણીમાં કીધું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. એટલે જે મહાપુરુષો જાગ્યા છે એના શાસ્ત્રોમાં પ્રમાણ વચનો પડ્યા છે, અને એ પ્રમાણ વચનો આદિ અનાદિથી આ જીવનું કલ્યાણ કરતા આવ્યા છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તો એના માટે એ હરેક વ્યક્તિ સ્વતંત્ર છે, અને બરબાદ થવું છે તો એના માટે એ સ્વતંત્ર છે. જેમ કોઈ વ્યક્તિને આપઘાત કરવો હોય તો તમે કેવી રીતે રોકી શકો? 24 કલાક એના ભેગા કોઈ રહે? ક્યારેક તો એકલો પડવાનો જ છે. એક ભાખરી અને દહીં ખાઈ લીધો. વાહ વાહ. બટેટા પૌવા તારે નથી ખાધા. હાકરનો પાવડર નાખી પોતાનું કલ્યાણ શેમાં છે એ વાત યાદ નથી રાખતી, અને પોતાનું પતન શેમાં છે એ વાત યાદ રાખે છે. કારણ કે મહાપુરુષો કહે છે કે મૃત્યુને કાયમ યાદ રાખવું. કેલેન્ડરનું એક પાનું ફોડીએ એટલે યાદી આવી જાય કે એક દી મારો ઓછો થયો. કાલનો કીધું એક દિન જિંદગી કા એક અફસોસ યારો ये हुआ एक दिन जिंदगी का एक दिन कम हुआ. એક દિન કામ હોય. તો ભાઈ ઓલો વિપુલભાઈ નો બોલ્યો, હા લાખો લોકો મરી ગયા ને સેંકડો લોકો તૈયાર છે. હા લાખો વ્યા ગયા ને સેંકડો હજી રાહ જોઈ બેઠા છે મોતની. એટલે જગત છે એ મોટામાં મોટી ભ્રાંતિ છે. એટલે જ કબીરજીએ પણ આની ઉપર કીધું, આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કે કબીરજીએ કીધું કે આત્મ ભ્રાંતિ સમરોગ નહીં. હરી હરી કારણ કે છે પોતે શુદ્ધ સચિદાનંદ આત્મા. હવે એ પોતાની જાતને શરીર સમજે છે. શરીર સમજે છે એ તો સમજા, પણ ગુરુના ચરણે જેને ઉપદેશ લીધેલો છે એને પણ આત્મા નક્કી નથી થતો. એનું શું કરવું? એ કેવી કમનસીબી સમજવી. બાપુ કે ને શરીરમાં કાંઈક થાય એટલે એમ માને મને થયું. એટલે અજ્ઞાની જીવ તો ઠીક છે કે હલો એ પોતાને શરીર સમજે, પણ જે ગુરુના ચરણે ગયા છે, ઉપદેશ લીધેલા છે, એને પણ દેહાભ્યાસ મળતો નથી. એટલે કબીરજીએ કીધું કે આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, મોટામાં મોટો રોગી છે. બીજો આ કેન્સરનો તમે કીધો એ પેટા રોગમાં આવે. લૌકિક દ્રષ્ટિએ જીવલેણ રોગ છે, પણ મહાપુરુષોની દ્રષ્ટિએ પેટા રોગમાં આવે. સામાન્ય ગણાય. તો રોજના હજારો માણસો કરે કેન્સર. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. કારણ કે કાંઈ બીમારી હોય તો જો હારો વૈદ મળી જાય ને તો રોગ જાય. ઓલા મુનાભાઈ MBBS હોય, કમ્પાઉન્ડર જેવા આપણે છાપવામાં વાંચીએ છીએ કે 6 મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો ને પકડાણ ડિગ્રી વગરનું. કમ્પાઉન્ડર હોય અને બોર્ડમાં બેસી ગયો હોય, એવો વૈદ્ય જો મળી જાય તો તમારો રોગ મટે નહીં, વધે. સદગુરુ વૈદ સુજાણ. સુજાણ એટલે સારા એવા વૈદ છે, એ બધું જાણે છે કે આનો રોગ કેમ મટાડવો હોય.
કારણ કે પોતે દેહ છે નહીં અને પોતાને દેહ સમજે છે એ મોટામાં મોટો રોગ છે. તો એમાંથી એને ઉપર ઉઠાવીને તું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો એ નક્કી કરાવવું એ સદગુરુ સારી રીતે જાણે છે. સદગુરુ વૈદ સુજાણ. પછી આગળ કહે છે કે ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. કારણ કે આ માટે તમારે ગુરુ આજ્ઞા છે ને એ જ મોટામાં મોટું પથ્ય છે. તમામ સાધનાઓનો સાર એમાં આવી જાય. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. કારણ કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ વ્યક્તિ સુખ ચેનથી જીવી ન શકે. વશિષ્ઠ મુનિ ભગવાન રામને કહે. એટલે આ ભ્રાંતિ છોડાવવા માટે ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. કારણ કે ગુરુ આજ્ઞા છે ને એ મોટામાં મોટું પથ્ય બતાવ્યું કબીરજીએ. ઔષધ વિચાર ધ્યાન. કારણ કે મોટામાં મોટું ઔષધ છે ને એ છે વિચાર અને ધ્યાન બે. વિચાર ધ્યાન. વિચાર અને ધ્યાન બે એ ઔષધ છે. એટલે ભજનમાં કીધું ને કે રામ નામની ઔષધિ ખરી નિયત છે કોઈ ખાય તો અંગ પીડા વ્યાપે નહીં ને મહારોગ મટી જાય. તો ખરી નીતિથી જો ખાય તો એનું કલ્યાણ થાય. એવી રીતે મહાપુરુષોનો સંગ અને સત્સંગ પણ ખરી નીતિથી એટલે ફક્ત ને ફક્ત પોતાનું કલ્યાણ કરવા માટે જો આવે અને સાંભળીને જીવનમાં ઉતારે તો જ એનું કલ્યાણ થઈ શકે. પછી ટાઈમ કાઢવા માટે આવે અથવા તો અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખે અથવા તો કોઈક મારી જેવો અહીંથી સાંભળીને મોઢેથી કાઢીને બકી નાખે તોય આમાં કલ્યાણ થાય એવું નથી. કારણ કે આચરણમાં ઉતરશે તો જ કલ્યાણ થાય. પચે એટલું જ પેટનું લેવું અન્નનું એવું જ્ઞાનનું. સદગુરુ મહારાજ. રાધે રાધે.